છો કે અત્યારે આપણું સંસદનું સત્ર ચાલી રહ્યું છે. આપણી દેશની સંસદનું સત્ર ચાલે છે. સંસદના સત્રમાં જેમ વિધાનસભામાં હોય એમ સંસદમાં પણ હોય, સવાલ જવાબ પૂછાતા હોય છે. એક સવાલ પૂછાણો જેનો જવાબ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે આપણને દેશની જનતાને આપ્યો. સવાલ શું હતો કે ભાઈ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ડ્રગ્સ, જેના લઈને અત્યારે મોટી બબાલ ચાલે છે ગુજરાતમાં, હે ને, જિગ્નેશભાઈ મેવાણી ને બાકી બધા અત્યારે મચી પડ્યા છે અત્યારે કે ભાઈ દારૂ ને ડ્રગ્સ ગુજરાતમાં ઠેર ઠેર ઈચ્છા પડે ત્યાં ચોકલેટ અને પીપરમેન્ટની જેમ મળે છે ને એ બધી વાતો ચાલી રહી છે. એ ગાળો અત્યારે જયારે ચાલી રહ્યો છે ત્યારે સંસદમાં સવાલ પૂછાય છે કે ભાઈ 5 વર્ષમાં કેટલું ડ્રગ્સ પકડાણું ગુજરાતમાં. એટલે કેન્દ્ર સરકાર જવાબ આપે છે. પાછી એમાં એવું નથી આપ્યો જવાબ. મજાની વાત એ છે કે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે જવાબ આપ્યો, કેન્દ્રીય ગૃહ મંત્રાલય. મારી પાસે આ રિપોર્ટ અહીંયા સંસદ વાળો. હવે એમાં એને એમ કીધું કે ભાઈ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાંથી, આ સરકારના આંકડાઓ છે, આનાથી ઉપર ઘણું બધું છે, પણ આ તો સરકાર જ જે જવાબ આપે છે એની વાત કરીએ આપણે અત્યારે. ગુજરાતમાંથી 91,453 કિલો ડ્રગ્સ પકડાણું છે. 91,453 કિલો. અને જે આપણા દર્શકોમાંથી અત્યારે જો કોન્વેન્ટ વાળા કોઈ હોય તો અમને ગુજરાતીમાં ન સમજ પડતી હોય, આપણે એને કહી દઈએ કે 91,453 કિલોઝ ઓફ ડ્રગ્સ એ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાંથી પકડાયેલું છે. આ પકડાયેલું છે એટલે હવે આમાં નથી પકડાયું એ કેટલું હશે એ તમારે અને મારે આપણી વિવેક બુદ્ધિથી સમજવાનું ને વિચારવાનું રહે છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે સરકાર સતત દાવા કરે છે કે ભાઈ અમે તો દારૂબંધી ચુસ્તપણે છે. હું છે ને પછી ગીરથી પાછો આવતો તો હું તો અલગ એક ભાવનગર વાળો રસ્તેથી આવતો હતો પાછો. એટલે તમને કહું, આ દારૂ ને ડ્રગ્સની વાત આવી એટલા માટે. તો તમારામાંથી કેટલા લોકો એ રસ્તે નીકળ્યા છે કે મને ખ્યાલ નથી, પણ તમે જો ત્યાંથી અમદાવાદ આવો તો ભાવનગરથી તમે એ ધોલેરાવાળા રસ્તે ચડો એટલે ટૂંક સમયમાં, થોડા સમય પછી તમને તરત મોટા મોટા બોર્ડ દેખાવાના ચાલુ થાય. એ બોર્ડમાં લખેલું છે, મોટા મોટા બોર્ડ છે લીલા કલરના, એમાં સફેદ અક્ષરે લખેલું છે કે દારૂ પી અને ડ્રાઇવિંગ કરવું એ ખૂબ જ જોખમ ભર્યું છે, એટલે ન કરવું. આવા મોટા મોટા વર્ડિંગ જે છે એ ત્યાં લગાવેલા. એ આપણા ગુજરાતમાં કેટલું ડ્રગ્સ આના પકડાયા વગરનું જતું રહ્યું છે કોઈને ખબર નથી. પણ મજાની વાત એ છે કે જે જવાબ મળે છે એ જવાબમાં હું તમને આંકડાઓ પણ આપી દઉં. એ આંકડાઓ એવા છે, કેન્દ્ર સરકારના કહેવા મુજબ 2018માં 12,780 કિલો ડ્રગ્સ પકડાણું, 2019માં 14,923 કિલો ડ્રગ્સ પકડાણું. આ સરકારના આંકડા, આપણા ઘરના કશું કહેતા જ નથી અત્યારે. 2020માં 13,113 કિલો ડ્રગ્સ પકડાયું. 2021માં 21,000, ઉછાળો આવી ગયો અચાનક. 13,000 કિલોમાંથી એક વર્ષમાં એ ઉછાળો આવીને 21,307 કિલો ડ્રગ્સ પકડાણું. 2022માં એમાંથી પાછો ઉછાળો આવ્યો તો 2022માં 29,230 કિલો ડ્રગ્સ પકડાણું. ઇન્ટરેસ્ટિંગ વાત છે, પકડાયું, બરોબર છે. કોણે મોકલું? મોકલનાર કોણ? અહીંથી લેનાર કોણ? આના વિશે કોઈને કઈ ખબર જ નથી. એ રામ જાણે. એ કે આ પકડી લીધું. મેં કીધું ઓલા પડીકા જેમ પડ્યા હોય બાલાજીના, ગોપાલના, સમ્રાટ નમકીનના, એમ પડીકા પડ્યા હોય ને પકડાય ને, કાં કોઈ ટીપ મળે ને માણસો છોડીને ભાગી જાય ને, આવું બધું થઈ રહ્યું છે બધું. હવે આ આંકડાઓમાં એનો કોઈ ઉલ્લેખ નથી જોવા મળતો કે ભાઈ અહીંયા જે ફેક્ટરીઓ પકડાણી, અહીંયા ને મહારાષ્ટ્રમાં ચાલતી ફેક્ટરીઓ, અહીંયા વાપીમાં, અહીંયા બાવળા પાસે અમદાવાદમાં ચાંગોદરમાં ફેક્ટરીઓ જે પકડાણી, હે ને, એનું શું સીન છે એની તો હજી ખબર જ નથી. એટલે આ આંકડાઓમાં પણ ઘણી બધી ભેળસેળ છે, પણ છતાં આટલી સમજ આપણને સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડાથી પડે, જે આપણી સામે છે. એટલે હવે મેં કીધું કે એમાં હિમાંશુભાઈને જોડ્યા વગર આપણી પાસે છૂટકો છે નહીં, બરોબર ને. એટલે હિમાંશુભાઈને આપણે જોડી દઈએ, એમનું સ્વાગત કરી લઈએ. હિમાંશુભાઈ, આપણે 30 મિનિટની ચર્ચા રાખવી છે અને એમાં હવે આ આંકડાઓ અને આ આંકડા ઉપરનો તમારો ટેક,
નમસ્કાર ધ ગુજરાત રિપોર્ટના દર્શકોને, જે કોઈ આ કાર્યક્રમ જોઈ રહ્યું છે, જીવંત બનાવી રહ્યું છે. ડ્રગ્સના જે આંકડા જે કાંઈ રજૂ કરવામાં આવ્યા છે એ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આધારે જે સીઝર થયું હોય એનો ડેટા છે. હવે તમે જે વાત કરી કે આનો ફ્લો કે આ બધું કેવી રીતના, તો જ્યારે 3,000 કિલો જે મુન્દ્રામાં પકડાણું હતું ત્યારે મેં મારા ડેટલાઇન ગુજરાત ઉપર એક આખો અહેવાલ કરેલો હતો કે શું આપણે મેક્સિકો તરફ વળી રહ્યા, જેમ કે ગુજરાત મેક્સિકો તરફ વળી રહ્યું છે. અને એના બહુ ચોક્કસ કારણો એ રિપોર્ટ લખવા પાછળના હતા. કારણ કે જેમ સાઉથ અમેરિકા અને યુએસ ને જોડતી જે મેક્સિકો જે કન્ટ્રી છે, જે કેન યુએસ મેક્સ રીજન નોર્થ અમેરિકાનું કહેવાય છે, અને મેક્સિકો એનું ગેટવે બની રહ્યું હતું. અને ભરપૂર માત્રામાં રોડથી, સી રૂટથી અને પ્લેન રૂટથી ડ્રગ્સ એક જમાનામાં ત્યાં ઠાલવવામાં આવ્યું હતું. અને પછી એવા અહેવાલો આવ્યા હતા કે સીઆઈએમાં સંકળાયેલું હતું, સીઆઈએ ડ્રગ ટ્રેડમાં હતું, ને પછી એને ક્રેક સબસ્ટન્સમાં કન્વર્ટ કર્યું હતું. એટલે ક્રેકમાં એવી રીતના કન્વર્ટ કર્યું હતું કે ડ્રગ્સની સાથે લોકો વોશિંગ પાવડર, એટલે માની લો કે 10 ગ્રામ ડ્રગ્સ છે તો બીજો 10 ગ્રામ સામો વોશિંગ પાવડર મિક્સ કરીને લોકો વેચતા હતા, ને એવું બધું હતું. એટલે ઘણા બધા કેસીસ થયા હતા. અને ઈ નાર્કો ટ્રેલ આખી જે રીતના પકડાણી હતી એનું ફંડિંગ પછી થતું હતું ત્યાં આગળ આપણે જે કોમ્યુનિસ્ટ નેશન્સ જે હતા, જે કોઈ સાઉથ અમેરિકામાં, એની સામે લડવા માટે જે કેપિટલિઝમની સરકારો હતી એ આખું આ કરાવી રહી હતી. એવી આખી ઘણા બધા ઇન્વેસ્ટિગેટિવ ટ્રેલ્સ ને ઘણું એક શૂટ ધ મેસેન્જર કરીને પિક્ચર આવ્યું એમાં થયું હતું. હવે એવી જ રીતના ભારતમાં આમ તમે જોવા જાવ તો ભારતમાં ડ્રગ્સ માટે 3 પ્રકારની, એટલે આજે મેં આર્ટિકલ કર્યો તેમાં મેં બહુ ઘણું રિસર્ચ કર્યું હતું. અને જે નાર્કોટિક્સના રહી ચૂક્યા છે અહીંયા ગુજરાતમાં જ છે, બહેલ સાહેબ, એમને હું મળ્યો તો એમની સાથે વાત થઈ હતી. અને એમણે કીધું હતું કે ડ્રગ્સના બેઝિકલી 3 પ્રકાર છે. એક બહુ રો ફોર્મમાં છે, જે તમે આમ ઘાસ ને આ બધું ઉગાડી દો, ગાંજો ચરસ જે કાંઈ છે. બીજો જે ફોર્મ છે એ આ પ્રકારનું જે પ્લાન્ટેશન હોય એને સિન્થેસાઇઝ કરી એને જે પોસ્ટા જેને કે છે, અફઘાનિસ્તાનમાં જે 90% વર્લ્ડનું આખું જે કંટ્રોલ ત્યાં છે, એ પોસ્તામાંથી એની લાળ, અને એની લાળમાંથી પછી એને મિક્સ કરીને પાવડર બનાવીને જે હેરોઇન ફોર્મમાં કેવી રીતના લઈ જાય છે. એટલે એને સિન્થેટિક ફોર્મ કહે છે. અને જે મેન્યુફેક્ચર્ડ ફોર્મ જેને તમે કહી શકો, સેમી સિન્થેટિકમાંથી મેન્યુફેક્ચર્ડ, કે આ જ પદાર્થોને લઈ બીજા અન્ય પદાર્થોને કેમિકલી થોડા એન્જિનિયરિંગ કરી, કેમિકલી એમાં ફેરફાર કરીને પછી એને ટેબ્લેટના સ્વરૂપે, અને કાલ એવા નશેડીઓ થઈ ગયા છે કે ઈ એક ચમચી આની બિયરમાં કે દારૂમાં નાખે, પછી એ જે ગોળી હોય એ ગોળી મોઢામાં નાખે ને પછી લીએ, અને સાથે સાથે સ્કોર્પિયન સ્ટિંગ લીએ કે સ્નેક કોબ્રા સ્નેક બાઇટ કે એવું બધું લીએ, અને ટાઈગર વાઇનમાં ખાસ કરીને ચાઇનામાંથી જ આવે છે એમાં પીવે. એટલે અતિશય ભયંકર કક્ષાનો નશો.